ની અંદર બે પાત્રો એવા દાજ્યા, ત્રણ પાત્રો જેને જ્યોતના અંજવાળે બેવું પડ્યું. અરજી પાછળની વાત કરી અને આ લોયલના રૂપનો મોહ લાગ્યો. આખા ગામનો લાલન મોબલે આહિર હતો એવી વાત મળે છે. એના શરીરમાં કોડ નીકળે છે. પછી તો મળું છું. પછી જ્યોતના અંજવાળે એને લોયને બેહાડ્યો અને 12 વર્ષ સુધી એને અંજવાળે બેહવું પડ્યું. એમ કહેવાય છે કે રોજ ભજન ગાતા. જ્યોતના અંજવાળે મને એવું લાગે મારા વિચારો કે કઈ શક્તિઓ એવી થઈ આ સુરતના ધરામાં, કચ્છના ધરામાં. એક લોયાળ, બીજા આપણા ગંગાબા ઉમઢિયાળા અને ત્રીજી કચ્છમાં આપણી માં તોરડી. એકદમ તળપદી ભાષામાં ભજનની વાણીમાં મને તમને બધાને સમજાય એવી વાતો કરી. ગંગાબાએ પણ એક વેદ બહારની વાત છે, એના ભજનની જો અનુભૂતિ આપણે કરી. મૃત્યુ થઈ ગયેલું કુટુંબ. એ વખતે કોઈએ પૂછ્યું કે તમને તો કઈ પણ કહેવામાં કરવાની વાત શું છે, એ કઈ પૂરું થયું? એ વાણીના બે શબ્દ મળે છે. હરખને શોખની જેને આવે નહીં અને આઠે ઓળગાનો ભજનની પંક્તિમાં બાએ કરી દીધું. નો હરખની એલકી આવે નો ઢોકળી આવે, આગળ પણ એક ભજનની વાણીમાં ગંગાબાને જો આપણે આખું ગંગા પૂરણ થઈ જાય. નોખું કરીને કીધું. સાધુ કેવો હોય એની વાત કરી ગંગાબાએ. શ્રી લવણ પ્રસાદ વારે શીલવંત સાધુ, શીલવંત નો અર્થ બહુ સમજાય. ગંગાબા પકડાઈ ગયા. થોડીક આપણે દર્શન કરી. ધન્યવાદ છે ગોહિલભાઈ. શીલવંત સાધુ ને વારે રમીએ જેના બદલે રાવણ ને કચેરીમાં બેઠા હતા. કોઈએ કીધું કે મેઘનાદ નું મૃત્યુ થયું છે ને એનું મસ્તક લેવા માટે સુરતના આવે છે તમારી પાસે. ધ્યાન દઈએ, બહુ પ્રસન્ન. આ ગંગાબાઈ જે વાત કરી હતી ને આમ મળે શીલવંત સાધુ ને વાયરે એના બદલે શીલવંત નો અર્થ બહુ આવવા જેવો. પુત્ર વધુ આવી રોતા કહે છે મારે સતી થવું છે.
મસ્તક રવિન્દ્રના મેદાનમાંથી મહારાજ મારી એક એક ફળ જાય છો, હું તમારી રજા લેવા આવી છું, આજ્ઞા વગર તો મારે બહાર જતો હોય ને. અરે રાવણ કઈ બોલ્યા નહીં, સભામાં વાપો થયો, નો જવાય, રજા નો અપાય, આપણે ત્યાં જવા ન દેવાય, આપણો દુશ્મન ની સામણી છે, આવું બધા બોલે. રાવણ ખડખડાટ હસ્યા. બીજાએ પૂછ્યું કે મહારાજ તમે હસો છો, તમે હું એ માટે હતું, તેમ ના પાડો છો બધા એટલે કેમ? તમે જાઓ, તમે જાઓ બચત લેવા માટે, પણ મહારાજ કોઈ બેન દીકરીને આપણે મોકલો ને, એમાં રામ તો આપણા દુશ્મન છે, ન જવા દેવાય. તેથી રાવણ એટલું બોલ્યા હતા કે તમને ખબર નથી, ત્યાં એક શીલવંત મહાપુરુષની હાજરી છે, અને શીલવંત કોઈ બીજા નહીં, એ હનુમાનજી મહારાજ છે. ત્યાં મહારાજ જેવો મહાપુરુષ હોય ત્યાં કોઈ બેન દીકરીને જવામાં કોઈ વાંધો હોતો નથી. જા બેટા, તારા હૃદયના હમયા કર, અને હું પણ હવે અમારી પણ રાહ જોઈએ, હવે પણ થોડાક સમયમાં આવવાના શબ્દ સાધુ વારે વારે શીલવંત છે હનુમાનજી. તો લોયર એક ભજનની પંક્તિ આખા વિશ્વ મારા ગુરુજી આવે તો તારા ઉગડે, તારા ઉગડે. હે રાખા તું તારા કરડે કોઢિયો બન્યો તું, તારું કરડ હે રાખા. એની એક એક વાણી ભજનની હે સુરજા સમોને હે નથી ચાંદ,
મારા સંતો વીરતો ભજન ગાવાની વસ્તુ નથી, ભજન સમજવાની વસ્તુ. ભજનમાં નમસ્તે છે. લોયણ કહે છે મારા ગુરુ 12 વર્ષે લેવા નાખાય છે. હાથ ફેરવ્યો કાયા એમ. એક કથા શરણસિંહજી મહારાજે લોયણને લાખા પાઈ કરી. રામજી મહારાજના શરણસિંહજી વૈશ્વજીમાં મહાન ભક્ત થઈ ગયા.